વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બીકોમની જે સેમિસ્ટર 1ની જે એક્ઝામ લેવાઈ હતી એ એક્ઝામના દરેક પેપરના સોલ્યુશન આપણે જોઈશું। તો સૌથી પહેલાં ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પેપર 29 તારીખના લેવાયું હતું, તો તેનું સોલ્યુશન ચાલુ કરીએ। તો પ્રશ્ન નંબર 1 એ થિયરિકલ છે, એટલે એનું કાંઈ સોલ્યુશન કરવાનું જરૂર નથી, પણ એના હું છેલ્લે સોલ્યુશન કરાવીશ। અત્યારે જે આપણે પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલ દાખલાઓનું આપણે સોલ્યુશન કરીએ। તો પ્રશ્ન નંબર 2A, ક્વેશ્ચન 2A એનું આપણે સોલ્યુશન કરીએ। તો ક્વેશ્ચન નંબર 2A માં તમને જે કીધેલું છે તે આડતમાલનો દાખલો છે। તો એની અંદર પહેલાં કીધું છે કે આડતમાલના સ્ટોકની ગણતરી કરવાની છે। તો આડતમાલના સ્ટોકની ગણતરી કેવી રીતે થાય એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણી પાસે કેટલો સ્ટોક બાકી રહ્યો એ સ્ટોકની આપણે ગણતરી કરવી જોઈએ। તો 500 કિલો માલ છે એ રમેશ છે એ સુરેશને મોકલાવે છે। તો 500 કેજી કુલ માલ હતો, તેમાંથી 50 કેજી રસ્તામાં નાશ પામે છે અને બાકી 450 કેજી એમાંથી 400 કેજીનું વેચાણ થાય છે। તો બાકી 50 કેજી માલ સ્ટોકમાં રહે છે। આ 50 કેજી માલ છે એ આપણો આખરનો સ્ટોક કહેવાય। તો હવે એની કિંમતમાં ગણતરી કરીએ તો એની કિંમત પ્રતિ કિલો 500 રૂપિયા છે। તો 500 ગુણ્યા 50 બરાબર 25,000 કુલ કિંમત થઈ। એમાંથી માલધાણીના પ્રમાણિત ખર્ચા ઉમેરીએ। માલધાણીના પ્રમાણિત ખર્ચ ઉમેરીએ તો 1,000। એ 1,000 આવ્યા કેવી રીતે? તો માલધાણીના 10,000નો ખર્ચો છે એ 10,000ને આપણે 50 જે સ્ટોક વધ્યો તે અને 500 જે કુલ સ્ટોક હતો તે એને તમે ગુણાકાર કરી અને ઉડાડી દો તો બરાબર 1,000 થાય। બરાબર કેટલા થાય? 1,000। એવી રીતે આડતમાલના ખર્ચાના આડતિયાના ખર્ચા એનું પ્રમાણિત છે। હવે જો આડતિયાને જે માલ મોકલ્યો હતો એનો 9,000 ખર્ચ છે, પણ એને જે માલ મોકલ્યો હતો એમાંથી 50 મળી ગયા છે, એટલે એને 450 મળ્યા। એટલે એમાં જે ટોટલ જે માલ છે 500 નહીં આવે, પણ કેટલા આવશે? 450 આવશે, કારણ કે 50 નાશ થઈ ગયા હતા એટલે એને 450 કિલોગ્રામ મળ્યો। તો એના પ્રમાણિત ખર્ચાની અંદર આપણે 450 નીચે લેવા પડશે। એટલે મીંડે ઉડી ગયું, બરાબર છે। 45 × 90 એટલે 200 અને 250,000 એટલે એનો પણ 1000 આવશે। એનો પણ કેટલો આવશે? 1000। એટલે ટોટલ આપણો 27,000 રૂપિયા આખર માલનો સ્ટોક આવે। આખર માલનો સ્ટોક સમજાઈ ગયું ને? હજી ફરીથી કહું કે 500 જે છે 500 રૂપિયા કુલ માલ હતો એ રમેશ દ્વારા સુરેશને મોકલવામાં આવ્યો છે। એમાંથી 500 છે એ રસ્તામાં નાશ પામ્યા છે અકસ્માતને કારણે, એટલે એ બાદ થશે। બાકી રહ્યા 450, એની અંદર 400 કિલોનું વેચાણ થયું છે, તો બાકી 50 કિલો માલ સ્ટોકમાં રહેશે। તો આખરનો સ્ટોક આપણે 50 કિલો માલ રહેશે, તો 50 કિલોની કિંમત કેટલી થાય? તો 50 કિલોની કિંમત છે 500 રૂપિયા પ્રતિ કિલો છે, એટલે 50 ગુણ્યા 500 એટલે 25,000 થાય। હવે એમાં માલધાણીના પ્રમાણિત ખર્ચા અને આડતિયાના પ્રમાણિત ખર્ચા ઉમેરીએ એટલે આપણને આખરનો સ્ટોક મળી જાય। આખરનો સ્ટોકમાં જે પડતર કિંમત છે એમાં આપણે પ્રમાણિત ખર્ચા બંનેના ઉમેરવા પડે, એટલે
આખો આકરમાલનો સ્ટોક આપણને મળી જાય. એક જો 10,000 રૂપિયા જે માલધણીનો ખર્ચ છે એને પ્રમાણિત ખર્ચ કરવો હોય તો 50/500 એટલે 50 વધેલા એકમ છે અને 500 આપણી પાસે કુલ એકમ હતા તો 50/500 એ રેશિયો કરી અને આપણે કરીએ તો 1,000 રૂપિયા આવે. એવી રીતે આડતિયાના ખર્ચ, તો આડતિયાના ખર્ચ 9,000 રૂપિયા છે તો 9,000 રૂપિયા એનો પણ રેશિયો બનાવી તો 50 જે છે એ તો આખરનો સ્ટોક છે પણ એમાં 500 નહીં આવે, 450 આવશે. કારણ કે આડતિયાને 450 એકમો મળ્યા છે, રસ્તામાં અકસ્માત થવાથી 50 એકમો નાશ પામેલ છે એટલે એને મળેલ એકમ હોય એ એકમ આપણે છેદમાં અહીંયા લખવા પડે અને પછી આપણે જો એનું સાદુરૂપ આપીએ તો 1,000 આવે. એટલે બંનેના થઈને 1,000 થઈને 27,000 છે એ આખર માલનો સ્ટોક થાય. તો આ પ્રમાણે આખર માલના સ્ટોકની ગણતરી થશે. તમારે જો જોવો હોય તો જોઈ શકો છો. હવે આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. હવે આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. જો દાખલામાં આપણને બે ગણતરી જણાવવાનું કીધું છે, એક આખર માલના સ્ટોકની અને બીજું અસામાન્ય નુકસાનની. તો આખર માલના સ્ટોકની ગણતરી આપણે કરી લીધી અને અસામાન્ય નુકસાનની ગણતરી આપણે હવે કરીએ. તો અસામાન્ય નુકસાનની ગણતરી કરતી વખતે જે આપણે કિંમત લખી તે હંમેશા મૂળ કિંમત લખાય. કદાચ આમાં ભરતીયા કિંમત નથી આપી પણ આપેલી હોય તો એની મૂળ કિંમત શોધવી પડે, પણ આમાં તો મૂળ કિંમત છે એટલે અસામાન્ય નુકસાનની ગણતરી હંમેશા મૂળ કિંમત ઉપર થાય એટલું યાદ રાખવાનું. તો આમાં નાશ પામેલ એકમ બરાબર 50 kg માલ છે તો એના ઉપરથી આપણે અસામાન્ય નુકસાનની ગણતરી કરશું. તેની મૂળ કિંમત બરાબર 50 × 500 પ્રતિ કિલો એનો ભાવ છે તો 25,000 રૂપિયા થાય. હવે એની અંદર આપણે માલધણીના પ્રમાણિત ખર્ચા, માલધણીના પ્રમાણિત ખર્ચા 1,000 રૂપિયા છે તે ઉમેરી એટલે 26,000 રૂપિયા છે એ એની પડતર કિંમત આવે. 25,000 એ મૂળ કિંમત છે, એમાં ખર્ચ ઉમેરીએ તો પડતર કિંમત આવે. મૂળ કિંમત વત્તા ખર્ચ બરાબર પડતર કિંમત થાય. હવે આ પડતર કિંમત ઉપર વીમા કંપનીએ 23,500 મંજૂર કરેલ છે. તો વીમા કંપની દ્વારા મંજૂર થયેલ રકમ કેટલી છે? 23,500. એ આપણે બાદ કરીએ તો 2,500 રૂપિયા છે એ અસામાન્ય નુકસાન કહેવાય. અસામાન્ય નુકસાન એટલે અસામાન્ય નુકસાન વીમા કંપની આપણને 23,500 જ આપવાની છે. 26,000નો એનો વીમો છે તો 26,000 એની પડતર કિંમત છે. 23,500 વીમા કંપની આપે છે એટલે 2,500 રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનને અસામાન્ય નુકસાન કહેવાય. બરાબર છે? તો 2,500 રૂપિયા એ અસામાન્ય નુકસાન, આ રીતે એની ગણતરી થાય. તો હવે આપણે બાકી શું રહે છે? આખર માલના સ્ટોક થઈ ગયો, અસામાન્ય નુકસાનની ગણતરી થઈ ગઈ અને હવે આમ નોંધ લખવાની છે માલધણીના ચોપડે. તો આપણે આમ નોંધ લખીએ, બાકી ગણતરી બે જ કરવાની હતી એ આપણે આમાં કરી દીધી છે. તો ચાલો આપણે હવે આમ નોંધ લખીએ. માલધણી રમેશ ના ચોપડે આમ નોંધ. માલધણી રમેશના ચોપડે આપણે આમ નોંધ કરવાની છે. તો આ આમ નોંધનો કોઠો છે, પત્રક છે, એ પત્રકની અંદર આપણે લખીએ. પહેલું છે તારીખ, પછી છે વિગત, પછી ખાપા, આ ઉધાર અને આ જમા. આમાં તારીખ નથી આપેલી, તારીખની જગ્યાએ આપણે ક્રમ નંબર લખતા આવશું. હવે આપણે જ્યારે એને માલ મોકલ્યો, પહેલી આમનોંધ એટલી થાય કે આપણે એને કેટલાનો માલ મોકલ્યો તો 500 કિલો 500 પ્રતિ દર
રૂપિયાની કિંમતે મોકલ્યો તો પહેલી આમ નોંધ એની થશે, આડત માલ ખાતે ઉધાર તે આડત પર મોકલાવેલ માલ ખાતે તો કેટલા આપણે 2,50,000 અને 2,50,000 બાબત જેમાં લખશું કે સુરેશને મોકલાવેલ માલ, કૌંસમાં લખવું હોય તો તમે 500 ગુણ્યા 500 લખી શકો છો. તો આ રીતે પહેલી આમ નોંધ થશે. પછી બીજી આમ નોંધ, હવે જે એને રોકડ ખર્ચ કર્યો તે એને જે રોકડ ખર્ચ કર્યો તે રોકડ ખર્ચની આપણે આમ નોંધ કરશું. તો રોકડ ખર્ચ હંમેશા બેંક ખાતે અથવા રોકડ ખાતે થાય. જો બેંક દ્વારા કરેલો હોય તો બેંક દ્વારા, ચેક દ્વારા કરેલો હોય તો ચેક દ્વારા લખવું પડે. આમાં કેશ દ્વારા થયેલ છે તો આપણે ખર્ચા હંમેશા ઉધાર થાય. તો આડત માલ ખાતે ઉધાર કેટલો ખર્ચ કર્યો છે એને 10,000 રૂપિયા. તો તે રોકડ ખાતે રોકડા દીધા છે તો રોકડ ખાતે જમા 10,000 રૂપિયા. બાબત જેમાં લખશું મોકલાવેલ મોકલવામાં આવેલ માલ પર ખર્ચ. તો આ થઈ બીજી આમ. ત્રીજી આમ નોંધ, હવે વીમા કંપની જે આપણને રૂપિયા આપ્યા વીમાના તો અસામાન્ય નુકસાનની ગણતરી થશે. શેની થશે? અસામાન્ય નુકસાન. તો એ આપણને આપશે કોણ? વીમા કંપની આપશે. બરાબર છે. આપણી કને પૈસા આવે છે માટે વીમા કંપની ખાતે ઉધાર કેટલા આપશે આપણને? 23,500. પછી અસામાન્ય નુકસાન છે તો અસામાન્ય નુકસાન તો એ અસામાન્ય નુકસાન ખાતે ઉધાર કેટલા હતા? આપણે શોધ્યા હતા હમણાં 2,500 રૂપિયા. તે 2,500 રૂપિયા આપણે શોધ્યા હતા તે હવે આડત માલ ખાતે જમા થશે. તે આડત માલ ખાતે જમા કેટલા થશે? આ બેનું ટોટલ કેટલું થશે? 26,000 રૂપિયા. કેટલું થશે? 26,000 રૂપિયા. ટોટલ માલ આપણો 26,000નો હતો, એમાંથી 2,500 રૂપિયા નુકસાન થયું અને 23,500 રૂપિયા એ આપણને વીમા કંપની આપશે. એટલે આ જે આમ નોંધ થઈ એ અસામાન્ય નુકસાની થઈ. હવે આમ નોંધ નંબર 4, તો આમનો નંબર 4, હવે આપણે આડતિયાને જે વેચાણ કર્યું તેની આમનો થશે. તો આડતિયાએ વેચાણ કર્યું છે તો આડતિયા કૌંસમાં લખવું હોય તો રમેશ લખી શકાય છે. આડતિયા રમેશ ખાતે ઉધાર કેટલાનું વેચાણ કર્યું છે? એને કર્યું છે 400 એકમ 750 ભાવથી કરેલું છે. તો 400 એકમ 750 ભાવથી આપણે ગણતરી કરીએ તો 400 ગુણ્યા 750 એટલે 3 લાખ થાય. કેટલા થાય? બાબત જેમાં આડતિયા દ્વારા કરવામાં આવેલ વેચાણ આ એનું આમનો 4 આમ ચોથી આમનો થાય. ચોથી આમનો એના વેચાણ. હવે પાંચમી આમનો એની જે ખર્ચો કર્યો તે
આડતિયાએ પણ ખર્ચો કર્યો છે તો એ આડત માલ ખાતે ઉધાર થશે. આડત માલ ખાતે ઉધાર, એને ખર્ચ 9000 કર્યો છે તે રોકડ ખાતે જમા 9000. તો આડતિયાએ જે ખર્ચો કર્યો એની આમનોંધ થશે. અને છેલ્લી આમનોંધ, આમનોંધ નંબર 6, છેલ્લી આમનોંધ છે જે આપણે માલનો સ્ટોક છે ને ચોપડે લઈ જવાની આવશે. આપણે જે માલનો સ્ટોક હતો કેટલો હતો? 27000 હતો. તો આડત માલ સ્ટોક ખાતે ઉધાર આડત માલ સ્ટોક ખાતે ઉધાર કેટલાનો આવ્યો તો સ્ટોક? આપણે 27000નો. કેટલાનો હતો? 27000નો. ઉધાર 27000. બરાબર છે. અને આપણે એ હવે ક્યાં બતાવશું? તો આડત માલ ખાતાની જમા બાજુ. તો લખવાનું તે આડત માલ ખાતે જમા 27000. તો લખવાનું બાબત જે માલનો સ્ટોક ચોપડે લાવ્યા તે, બાબત જે માલનો સ્ટોક ચોપડે લાવ્યા તે. તો દોસ્તો આ 5 આમનોંધ આવશે. આ 5 આમનોંધની અંદર પહેલી આમનોંધ છે આડત માલ ખાતે જે આપણે માલ મોકલીએ એની થાય. બીજી, આડત માલ ખાતે માલ મોકલ્યો ત્યારે જે માલ ગણીએ જે ખર્ચ કર્યો હોય એની થાય. ત્રીજી આમનોંધ જે અસામાન્ય નુકસાન એની થાય. ચોથી આમનોંધ આડતિયાએ જે વેચાણ કર્યું છે એની થાય. પાંચમી આમનોંધ આડતિયાએ જે વેચાણ માલ ઉપર એને ખર્ચો કર્યો છે એ થાય. અને છેલ્લી આમનોંધ જે આપણે આખરનો સ્ટોક આવ્યો તેને ચોપડે દર્શાવવો પડે, ચોપડે લઈ જવો પડે. તો ક્યાં લઈ જઈએ? આપણે આડત માલ ખાતાની જમા બાજુ લખીએ. એટલે આડત માલ ખાતેનો જે સ્ટોક ખાતે ઉધાર તે આડત માલ ખાતે જમા એ કરવી પડે. આ 5 આમનોંધ તમારે કરવી પડે. તો દાખલા નંબર 2A પૂરો થાય છે. 2B. ક્વેશ્ચન નંબર 2A પૂરો થયો, આડત માલનો દાખલો. હવે આપણે સામાન્ય અને અસામાન્ય નુકસાન વચ્ચેનો તફાવત જોવાનો છે. ક્વેશ્ચન નંબર 2B. ક્વેશ્ચન નંબર 2Bમાં છે સામાન્ય અને અસામાન્ય નુકસાન વચ્ચેનો તફાવત. તો સામાન્ય અને અસામાન્ય નુકસાન વચ્ચે શું તફાવત છે તે આપણે જોઈએ. તો એક કુદરતી સામાન્ય નુકસાન છે એ કુદરતી રીતે થતું નુકસાન છે, એને નિવારી શકાતું નથી, અનિવાર્ય છે. એટલે કે માનો કે ખુલ્લું પેટ્રોલ રાખ્યું હોય, કોઈ બાષ્પીભવનથી ઉડી ગયેલું હોય, અથવા બીજા કોઈ પણ કારણ કુદરતી કારણોસર જો કાંઈ ઘટ પડતી હોય તો એ ઘટ છે ને એ કુદરત દ્વારા થયેલી છે, માનવ સર્જિત નથી. એટલે આ જે સામાન્ય નુકસાન છે ને એ કુદરતી નુકસાન છે જેને નિવારી શકાતું નથી. સામે અસામાન્ય નુકસાન, અસામાન્ય છે ને એ કુદરત દ્વારા નથી થતું પણ આપણા માનવ દ્વારા અથવા અકસ્માત દ્વારા કૃત્રિમ રીતે થતું છે. તો કૃત્રિમ રીતે થતાને નુકસાનને આપણે અસામાન્ય નુકસાન કહેશું. એને નિવારી શકાય છે, વીમો લઈને અથવા સાવધાની રાખીને નિવારી શકાય છે. એટલે કૃત્રિમ રીતે માનવ સર્જિત છે જે પ્રયત્ન કરવાથી નિવારી શકાય છે. આપણે ધ્યાન રાખીએ તો અકસ્માત ન થાય, વીમો લઈને પણ એને નિવારી શકાય છે. તો એ માનવ સર્જિત છે એટલા માટે એને અસામાન્ય નુકસાન કહેવામાં આવે છે. નંબર 2, જેની હિસાબી નોંધ આડત માલ ખાતામાં થતી નથી. આ જે સામાન્ય નુકસાન છે ને એની આડત માલ ખાતામાં કોઈ પણ જગ્યાએ નોંધ કરવામાં આવતી નથી. જ્યારે અસામાન્ય નુકસાન છે એની નોંધ આડત માલ ખાતાની જમા બાજુ કરવામાં આવે છે. જે વીમા કંપની દ્વારા મળેલ રકમ અને એની સાથે જ અસામાન્ય નુકસાનની રકમ પણ લખવામાં આવે છે. આમ બંનેની નોંધ આડત માલ ખાતાના જમા બાજુ થાય છે. નુકસાન હોવાથી પણ ઉધાર બાજુ થતી નથી. બરાબર છે? તો વીમા કંપની જે રકમ આપણને આપે એ રકમની જે આપણે આડત માલ ખાતાની જમા બાજુ નોંધ કરીએ છીએ તો એની સાથે જ અસામાન્ય નુકસાનની ગણતરી પણ સામે રકમ લખવામાં આવે છે. એટલે જેની નોંધ થાય છે અને આડત માલ ખાતાની જમા બાજુ એને દર્શાવવામાં આવે છે. ત્રીજું કે બાષ્પીભવનથી કે સુકાઈ જવાથી પડતી ઘટ હોય, ખુલ્લું પેટ્રોલ રાખવાથી બાષ્પીભવન થાય, પછી દૂધને ઉકાળવાથી ઘટ થાય. તો આ જે પ્રકારના ઉદાહરણ છે એ સામાન્ય નુકસાનના છે. સામે રસ્તામાં માલ ચોરાઈ ગયો હોય, આગથી નાશ પામ્યો હોય અને કોઈ પણ રીતે જો માનવ સર્જિતથી કોઈ નુકસાન થયેલું હોય તો એને
અસામાન્ય નુકસાન કહેવાય છે. નંબર 4, વીમા કંપની દ્વારા સામાન્ય રીતે ભરપાઈ થઈ શકતું નથી. એનો વીમો કોઈ ઉતારાતું નથી, કારણ કે કેટલો ઘટ પડે, કેટલું બાષ્પીભવન થઈ જાય એ કંઈ ખબર પડતી નથી, એટલે એનું વીમા કંપની દ્વારા કવર કરવામાં આવતું નથી. જ્યારે વીમા કંપની દ્વારા અસામાન્ય નુકસાનનું કવર કરવામાં આવે છે, કારણ કે એની અંદર માલની કિંમત નક્કી કરેલી હોય છે કે આટલા રૂપિયાનું કિંમત છે, અને વીમો પણ જેટલી રકમનો ઉતરાવ્યો હોય એ રકમ પ્રમાણે વીમા કંપની પોતે આપણને રકમ આપે છે. તો એની નોંધ, તો એની જે છે એનું અંશતઃ એ ભરપાઈ થઈ શકે છે. વીમા કંપની આપણને એ રકમ આપે છે, એટલા માટે લખી શકાય કે વીમા કંપની દ્વારા અંશતઃ ભરપાઈ થઈ શકે છે આપણે નુકસાન લેવાનું હોય તો. આ રીતે એના 4 તફાવત છે. હવે ક્વેશ્ચન નંબર 2નો અથવાનો દાખલો છે. તો ક્વેશ્ચન નંબર 2માં અથવાનો આડતમાનો દાખલો આપણે ગણીએ. તોમાં એ કંપની રૂપિયા 150ના ભાવથી બીને 1000 રેડિયો મોકલાવે છે. તો આપણે મોકલાવેલ માલ આડત પર મોકલાવેલ માલ 1000 રેડિયો મોકલાવે છે. કેટલા રેડિયો મોકલાવે છે? 1000 રેડિયો 150ના ભાવથી. તો 1000 ગુણ્યા 50 તો 1,50,000 આવશે. 1,50,000 આવશે. હવે એની અંદર એને જે ખર્ચા કર્યા છે, તો માલધણીના ખર્ચા. હવે ખર્ચા જે 3 ખર્ચા છે, એક લૂટ 10,000 રૂપિયા, પછી છે વેતન 1,000 રૂપિયા, અને પછી છે વીમો 500 રૂપિયા. તો આ ત્રણેયનું ટોટલ 11,500 એ આઉટ કોલમમાં આવશે. તો આડતમાલ ખાતાની ઉધાર બાજુ હંમેશા મોકલાવેલ માલ આવે, અને એના ઉપર જે ખર્ચા માલધણીએ કર્યા હોય અથવા આડતીએ કર્યા હોય એ ખર્ચા આવે. બીજું જમા બાજુ જે એને અસામાન્ય નુકસાન હોય, વીમા કંપની દ્વારા રકમ મળી હોય, અને આડતીએ કરેલ વેચાણ અને આખર માલનો સ્ટોક, આટલી વસ્તુ આવે. તો ઉધાર બાજુ આડતમાલ પર મોકલાવેલ માલ આવે, અને એના ઉપર બંને જણે ખર્ચા કર્યા હોય, બંનેના ખર્ચા આવે. તો માલધણીના ખર્ચા આવી ગયા. હવે આડતિયા બીના ખર્ચા. તો આડતિયાએ બીએ કયા ખર્ચા કર્યા છે? તો જકાત ઉપર 13,500, જકાત 13,500, અન્ય ખર્ચ એનું અન્ય ખર્ચ છે 3,000, જે લખ્યું છે 3,000 જાહેરાત ખર્ચના ચૂકવ્યા એમ. તો 13,500 એને જકાત ચૂકવી છે, અને 3,000 રૂપિયા એને જાહેરાત ખર્ચના ચૂકવ્યા છે. તો એના ટોટલ ખર્ચા 16,500. આ એનો ટોટલ ખર્ચ છે. એને 2 ખર્ચા કર્યા છે, અને આડતિયાને વેચાણ પર 5%. તો વેચાણ કેટલું કરી છે એ જોઈ લઈએ. તો વેચાણની ગણતરી આપણે અહીંયા કરશું, પછી છેકી નાખશું. વેચાણ પર કમિશન, આ ગણતરી દર્શાવવાની છે, એટલે બરાબર જોજો. વેચાણ પર કરેલ કમિશનની ગણતરી. તો એનું વેચાણ કેટલું થયું છે? તો ટોટલ વેચાણ એનું 2 લાખનું થયું છે. 250 રૂપિયાના ભાવથી 800 ગુણ્યા 250 કેટલા થાય? 25,8 200, અને માથે બીજા 3 મહિના ચડાવી દો, એટલે ટોટલ 2 લાખ રૂપિયાનું વેચાણ થાય છે. 2 લાખના 5% કીધા છે. તો 2 લાખના 5% આપણે કરીએ તો 2 મીંડા ઉડી જાય.
શું થઈ જાય? 2 મહિના 2 મહિના ઉડ્યા, એ પછી 10 અને એના ઉપર 3 મહિના બીજા, એટલે આ 10,000 રૂપિયા એનું શું થાય? આડત થાય. આડત અથવા કમિશન, જે કરવું હોય તે બે લખી શકાય. એની આડત અથવા કમિશન. હવે એની કમિશન છે એટલે આ ઉધાર બાજુ આવશે. વેચાણ પર આડત કમિશન કેટલા આવશે? 10,000 રૂપિયા. આ એના ખર્ચા છે, તો 10,000 રૂપિયા છે એ એનું શું આવશે? કમિશન. હવે આપણે જમા બાજુ જોઈએ તો જમા બાજુ વેચાણ લખાશે તો બી ને બી દ્વારા કરવામાં આવેલ વેચાણ, એનું કેટલું કર્યું છે વેચાણ? એને 801મો, એને 250ના ભાવથી વેચ્યા છે. જો રકમમાં લખેલ છે ને 800 રેડિયોનું 250ના ભાવે વેચાણ કર્યું, તો 800 ગુણ્યા 250 ઇઝ ઇક્વલ ટુ 2 લાખ. તો 2 લાખ રૂપિયા આવશે. હવે આની ગણતરી આપણે કાઢી નાખું છું, કારણ આપણે કરી લીધી છે. હવે અસામાન્ય નુકસાનની ગણતરી કરવી પડશે, કારણ કે અસામાન્ય નુકસાન આમાં આવશે. તો જો લખ્યું છે કે રસ્તામાં 100 રેડિયો નાશ પામ્યા, તો એની ગણતરી કરું છું. અસામાન્ય નુકસાનની ગણતરી, અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. 100 રેડિયો નાશ પામ્યા છે. એક રેડિયોની કિંમત કેટલી છે? 15. નુકસાન પામેલ રેડિયો કેટલા છે? 100. અને એકની કિંમત છે 150, એટલે કેટલા રૂપિયા થાય? 15,000 રૂપિયા થાય. મૂળ કિંમત એની કેટલી થાય? 15,000. હંમેશા અસામાન્ય નુકસાન મૂળ કિંમત ઉપર શોધાય. તો મૂળ કિંમત 15,000 રૂપિયા થઈ. હવે એમાં માલધણીનો ખર્ચો, માલધણીનો પ્રમાણિત ખર્ચ છે. માલધણીનો પ્રમાણિત ખર્ચ આ ગણતરી બતાવવાની છે, એટલે કેવી રીતે થાય જોઈ લઈએ. તો જો આપણે માલધણીએ માલ મોકલ્યો છે 1,50,000નો, 1,50,000નો માલ મોકલ્યો છે, તો 1,050 માલ પર ખર્ચ બરાબર કેટલા કર્યા છે એને? અરે 11,500 ખર્ચ ટોટલ કર્યો. ખર્ચ બરાબર 11,500. તો આપણે 15,000ના માલ ઉપર શોધવાની, કારણ કે નુકસાન પામ્યો છે 15,000, તો 15,000ના માલ પર ખર્ચ બરાબર કેટલા? તો ત્રિરાશિ છે, ત્રિરાશિમાં હંમેશા પહેલું પદ નીચે આવે, એટલે 1,50,000 નીચે આવે. 11,500 ગુણ્યા 15,000, તો આ 3 મીંડા, આ 3 મીંડા ઉડી ગયું, આ 1 મીંડું, આ 1 મીંડું ઉડી ગયું, અને 15 પણ ઉડી ગયા. એટલે 1,150 રૂપિયા એ પ્રમાણિત ખર્ચ આવ્યો. તો અહીંયા લખો 1,150 રૂપિયા પ્રમાણિત ખર્ચ કેનો આવશે? માલધણીનો. બરાબર છે. ટોટલ થયા 16,150. જો આમાં આડતિયાનું નહીં આવે, કારણ કે આડતિયા સુધી માલ પહોંચ્યો નથી, રસ્તામાં માલ નાશ પામેલો છે. એટલે જ્યાં સુધી આડતિયા પાસે માલ ન પહોંચે ત્યાં સુધી બધી જવાબદારી માલધણીની હોય છે. એટલે આડતિયાએ ખર્ચ કરેલો છે એ ક્યારે પણ અસામાન્ય નુકસાનમાં ના આવે. હા આવે, જો એની ગોદામમાં નાશ પામેલો હોય કે એને મળી ગયા પછી નુકસાન થયું હોય તો થાય, પણ અહીંયા રસ્તામાં નુકસાન પામેલું છે, માટે ખાલી માલધણીનો જ પ્રમાણિત ખર્ચ ઉમેરવામાં આવશે, આડતિયાનો ખર્ચ ઉમેરવામાં આવશે નહીં. તો 16,150 છે આપણી પડતર કિંમત થાય. આ મૂળ કિંમત કહેવાય. એમાં પ્રમાણિત ખર્ચ ઉમેરો એટલે આ જે આવે તે પડતર કિંમત કહેવાય. હવે એમાંથી વીમા કંપની આપણને 6,000 રૂપિયા, આ 16,150 રૂપિયામાંથી 6,000 બાદ કરો
આ વીમા કંપની દ્વારા વીમા કંપની દ્વારા 6,000 રૂપિયા આપણને મળશે. તો 10,150 બાદ કરી તો 10,150 અસામાન્ય નુકસાન કહેવાશે. અસામાન્ય નુકસાન. જો તમને ફરીથી સમજાવી દઉં કે અસામાન્ય નુકસાન હંમેશા મૂળ કિંમત ઉપર થાય. આપણા 100 એકમો બળી ગયા છે, નાશ પામ્યા છે, તો એની મૂળ કિંમત 150, એકની 150 છે, તો ટોટલ 1 લાખને ટોટલીની 100 × 150 એટલે 15,000 રૂપિયાની મૂળ કિંમત આવશે. એના ઉપર ખાલી માલધણીના પ્રમાણિત ખર્ચા ઉમેરવામાં આવશે, આડતિયાના ઉમેરવામાં આવશે નહીં. તો માલધણીના ખર્ચા ઉમેરવા હોય તો 15,000 માલ પર આડતિયાએ કેટલો ખર્ચ કર્યો છે તે આપણે જોયું, 11,500. તો આપણને મૂળ કિંમત કેટલી છે નાશ પામેલની 15,000. તો 15,000 માલ પર ખર્ચ બરાબર કેટલો? તો આપણે ત્રિરાશી છે તે પહેલું પદ નીચે આવે, બાકીના 2 પદ ઉપર આવે. છેદ બધું ઉડાડી દઈએ અથવા તમે લોકો કેલ્ક્યુલેટરથી કરો તો 1,150 રૂપિયા એ પ્રમાણિત ખર્ચ આવશે માલધણીનો. એ આપણે મૂળ કિંમતમાં ઉમેરી દઈએ તો પડતર કિંમત 150 રૂપિયા થાય. એટલે કે નાશ પામેલ જે છે એકમ છે એના આપણને 16,150 પડતર કિંમત થાય. વીમા કંપની આપણને 6,000 રૂપિયા મંજૂર કરે છે, એટલે 16,150માંથી 6,000 મંજૂર કરીએ તો 10,150નું આપણને નુકસાન થાય. તો આ રીતે અસામાન્ય નુકસાનની ગણતરી તમારે પેપરમાં પણ દર્શાવવાની છે. તો હવે હું આ બોર્ડમાંથી કાઢી નાખું છું, તમે સમજી લીધું બરાબર ને? તો હવે આપણે આ તો જો મેં હમણાં પણ તફાવત લખતી વખતે સમજાવ્યું તમને કે અસામાન્ય નુકસાન હંમેશા અર્થમાલ ખાતાની જમા બાજુ આવે. તો અસામાન્ય નુકસાન આપણે હમણાં શોધ્યું 10,150 અને વીમા કંપની આપણને કેટલા આપશે? વીમા કંપની દ્વારા મળેલ રકમ બરાબર કેટલા આવશે? 6,000 રૂપિયા મળે. તો આ બંને આપણે નોંધ આર્થમાલ ખાતાની જમા બાજુ કરવી પડે. જે નુકસાન છે તે અને વીમા કંપની દ્વારા જે આપણને રકમ મળે છે તે. અને હવે આપણે આખર માલના સ્ટોકની ગણતરી કરવાની છે. તો આખર માલના સ્ટોકની ગણતરી હું તમને અહીંયા કરી દઉં છું. કારણ કે ગણતરી તમારે દર્શાવવાની છે તો કેવી રીતે થાય જોઈએ. જો આખર માલનો સ્ટોક આપણી પાસે કેટલો વધ્યો તે પહેલાં જોવું પડે. તો પહેલાં આપણે આખર માલનો સ્ટોક જોઈએ. આપણી પાસે કુલ એકમ કેટલા હતા? 150ના ભાવથી 1000, એટલે કુલ એકમ 1000 હતા. હંમેશા આડત માલનો સ્ટોક છે ને પહેલાં આપણી કેટલી પાસે આપણે એકમ વધ્યા એના ઉપરથી જ ગણતરી કરવાની હોય. તો આપણે જે એકમો મોકલ્યા છે અને બાકી કેટલા વધે છે બધું વેચાણ કરતાં, નુકસાન પામતા, બધું કરતાં જે પણ થયો હોય બધું બાદ કરવાનું. વેચાણ કરેલું હોય, કોઈ પણ પ્રકારનું નુકસાન કરેલું હોય એ બધા બાદ કરી છેવટે કેટલા વધે છે એના ઉપર આપણે આખર માલના સ્ટોકની ગણતરી કરશું. તો 1000નો માલ 1000 રેડિયો આપણે આરતીયાને મોકલ્યા હતા. તો એમાંથી લખ્યું છે કે 100 રેડિયો નાશ પામ્યા. કેટલા રેડિયો નાશ પામ્યા? 100 રેડિયો નાશ પામ્યા. રેડિયો નાશ પામ્યા. બાકી કેટલા વધ્યા? 900 બાકી રહ્યા. તો હવે 900માંથી એને વેચાણ કેટલાનું કર્યું? 800નું. 800નું વેચાણ થયું એ બાદ થશે. તો બાકી કેટલા રહ્યા? 100 રેડિયો બાકી રહેશે. હવે આ જે 100 રેડિયો થયો એ આ જે 100 રેડિયા છે એ આપણો આખર માલનો સ્ટોક કહેવાય. આખર માલનો સ્ટોક એકમમાં, આ એકમમાં વધ્યો. હવે 100 રેડિયો આપણી પાસે વધ્યા તો એ 100 રેડિયોની આપણે મૂળ કિંમત શોધી અને મૂળ કિંમત ઉપર
માલધણીને આડતિયાના પ્રમાણસર ખર્ચા ઉમેરો એટલે આખર માલનો સ્ટોક આવી જાય. આખર માલનો સ્ટોક હંમેશા આ રીતે જ ગણાય. માલધણીના જે છેલ્લે સ્ટોક વધ્યો હોય એ સ્ટોક ઉપર માલધણીના ખર્ચા અને આડતિયાના ખર્ચા એ બંને તમે ઉમેરી દો એટલે તમને આખરનો સ્ટોક મળે. અને સૂત્રની રીતેથી પણ શોધી શકાય છે. એ હું તમને નેક્સ્ટ પિરિયડમાં તમને સમજાવીશ. બંને રીતે શોધી શકાય. સૂત્રની રીતે પણ શોધી શકાય અને પ્રમાણિત ખર્ચાની રીતે પણ શોધી શકાય. પ્રમાણિત ખર્ચાની રીતે આપણને સરળ પડે એટલા માટે આપણે એ રીત અજમાવશું. તો 100 રૂપિયા 100 એકમ વધ્યા. 100 રેડિયોની કિંમત બરાબર 100 ગુણ્યા કેટલા કરશું 150 એનો ભાવ હતો તો કેટલો થાય 15,000 રૂપિયા. કેટલો થાય 15,000 રૂપિયા. એટલે માલધણીના પ્રમાણિત ખર્ચા આપણે હમણાં જ જોયા. માલધણીના પ્રમાણિત ખર્ચા આપણે હમણાં જ જોયા. કેટલા થયા 1150. કેટલા થયા 1150. અને હવે આડતિયાના પ્રમાણિત ખર્ચા જોઈએ. આડતિયાના પ્રમાણિત ખર્ચા તો આડતિયાનો પ્રમાણિત ખર્ચ કેવી રીતે શોધાય? જેવી રીતે માલધણીનો શોધાય એવી રીતે. હવે તો આડતિયાએ કેટલા ઉપર ખર્ચ કર્યો હતો? બરાબર છે. આડતિયાનો ખર્ચ કેટલો છે? આડતિયાએ 13,500 રૂપિયા ખર્ચ કરેલો છે. બરાબર છે. પણ કેટલા એકમ ઉપર કરેલો છે એને? તો 100 એકમો નાશ પામી ગયા હતા તો 900 એકમો ઉપર કરેલો છે. કેટલા એકમ ઉપર કરેલો છે એને? 900 એકમો ઉપર કરેલો છે. તો આપણે જ્યારે વેપારીનું શોધ્યું ત્યારે આપણે ટોટલ ઉપર 1,000 એકમ ઉપર લીધા હતા. જ્યારે આમાં 900 એકમ ઉપર લેવાશે. કેટલું લેવાશે? 900 એકમ પર. તો આપણે એની ગણતરી કરીએ તો 900 તો એનો ખર્ચ છે 13,500. કેટલું છે? 13,500. તો 900 એકમ છે તો 900 એકમની કિંમત કેટલી થાય? 15 નવા 135 અને માથે 3 મીંડા 135 રૂપિયા થાય. 1,35,000 1,35,000 રૂપિયા ઉપર ખર્ચ બરાબર કેટલો કર્યો છે એને? ખર્ચ બરાબર 13,500. તો આપણે કેટલા છે? 15,000. તો 15,000 રૂપિયા માલ પર ખર્ચ બરાબર કેટલું? બરાબર. તો 1,35,000 નીચે આવશે 13,500 ઉપર અને ગુણ્યા 15,000 ઉપર. તો 2 મીંડા ઉડી જશે. અહીંયાથી 1 મીંડું ઉડાડી દઈએ. 135 અને 1,500 રૂપિયા થાય. કેટલું થાય? તમારે કેલ્ક્યુલેટરમાં તમે કરી જોજો. આ રીતે એની ગણતરી થશે. તો 1,500 રૂપિયા આડતિયાનો ખર્ચ આવશે, પ્રમાણસર ખર્ચ. તો 1,500 આડતિયાનો, માલધણીનો 1,150. એ આપણે જો ત્રણેયનો સરવાળો કરીએ તો 17,650 આખર માલનો સ્ટોક આવે. ફરીથી સમજાવી દઉં કે આખર માલના સ્ટોકની ગણતરી કેવી રીતે થાય. તો સૌથી પહેલાં આખર માલનો સ્ટોક આપણે શોધ્યો હતો એકમમાં. તો 1000 એકમો મોકલ્યા હતા, એમાંથી 100 એકમો નાશ પામ્યા એટલે 900 થયા હતા. અને એમાંથી 800 એકમો વેચી નાખ્યા એટલે 100 એકમ પર આપણે એની મૂળ કિંમત 150 ગુણી તો 15,000 રૂપિયા આખર માલની સ્ટોક રૂપિયામાં આવી. હવે એના ઉપર પ્રમાણિત ખર્ચા આપણે ઉમેરવા પડે. માલધણીના પ્રમાણિત ખર્ચા આપણે અગાઉ જોઈ ગયા છીએ 1150. હવે આડતિયાના ખર્ચા છે એ આપણે લેવા પડશે, કારણ કે હજી માલ છે ને એ આડતિયાને પહોંચ્યો નથી એટલે એ નુકસાન પણ આપણે ભોગવવું પડશે. એટલે આડતિયાના ખર્ચા પણ આપણે એનું પ્રમાણિત ખર્ચ પણ આપણે એને લેવું પડશે. તો આડતિયાએ ખર્ચ કેટલા ઉપર કરેલ છે? જુઓ, આડતિયાનો ખર્ચ 13,500 ઉપર લખેલો છે. બરાબર. 13,500 એને જકાત ચૂકવીને માલ છોડાવે તો 13,500 કેટલા માલ ઉપર કરશે? તો એ જે છે ને એને 100 એકમો છે એ નથી મળ્યા, મીન્સ કે નુકસાન થયેલા છે.
એટલે એના 901 મો આવશે. કેટલા? 901 મો આવશે. એટલે આડતિયાની મૂળ કિંમત છે એ 900 ગુણ્યા 150 એટલે 1,35,000 રૂપિયા એની પડતર કિંમત આડતિયા માટે આવશે. તો 1,35,000 માલ પર ખર્ચો એને કેટલો કર્યો છે? 13,500. તો આપણે જે 15,000 જે માલ છે બરાબર છે એના ઉપર કેટલો થયો? તો 13,500 ગુણ્યા 15,000 ભાગ્યા 1,35,000 તો 1,500 રૂપિયા. માલધણીના પ્રમાણિત ખર્ચા 11,50 થયા અને ટોટલ મૂળ કિંમત હતી 100 રૂપિયાની જે આપણી બાકી છે એના ઉપર ટોટલ મારી તો 17,650 રૂપિયા આખર માલનો સ્ટોક આવે. તો આ બધું હવે કાઢીને આખર માલનો સ્ટોક લખી નાખું છું. બરાબર છે. તો આખર માલનો સ્ટોક બરાબર 17,650 આખર માલનો સ્ટોક આવ્યો. તો બધી એન્ટ્રીની થઈ ગઈ. હવે આપણે બંને બાજુ ટોટલ મારીએ તો આ બાજુનું તમે ટોટલ મારશો તો 2,33,800 થશે. 2,33,800 અને આની અંદર આપણે 2,33,000 આનું ટોટલ બાદ કરશું તો સામાન્ય નફો આપણે મળશે. સામાન્ય નફો નફા નુકસાન ખાતે બરાબર છે. તો એ મળશે 45,800. કેટલા મળશે? તો બંને બાજુનું ટોટલ 2,33,800 તમારું થઈ જશે. એટલે જ્યારે આડતમાલ ખાતું બનાવો ત્યારે આડતમાલ ખાતામાં ઉધાર બાજુ હંમેશા મોકલાવેલ માલ, માલધણીના ખર્ચા, આડતિયાના ખર્ચા અને કમિશન આટલું આવે છે. જ્યારે જમણી બાજુ એટલે જમા બાજુ પર એને આડતિયાએ કરેલું વેચાણ અને અસામાન્ય નુકસાન તો અસામાન્ય નુકસાન બરાબર છે અને વીમા કંપની દ્વારા મળેલ રકમ અને આખર માલનો સ્ટોક આટલી એન્ટ્રી આવે છે. બંનેની બાદ બાકી કરો, જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરો તો જે વધે એ સામાન્ય નફો નુકસાન કહેવાય. તો આ આપણો દાખલો છે. દાખલા નંબર 2 અથવાનો જે છે એ પૂરો થાય છે. એમાં એક આઈટમ છે BA એને લખેલી 50,000ની 3 માસની હુંડી સ્વીકારી. તો એની નોંધ આડતમાલના ખાતામાં થતી નથી કારણ કે હુંડીની સ્વીકારી છે એને વટાવી નથી. જો વટાવનો દર આપેલો હોય અને વટાવી હોય તો વટાવનું એ એક જાતનું નુકસાન છે તો એ આપણે નફા નુકસાન આડતમાલ ખાતાની ઉધાર બાજુ લખત. પણ આમાં તો ખાલી સ્વીકારી જ છે અને વટાવનું કાંઈ આપેલું નથી એટલે આ જે આઈટમ છે એ દાખલામાં ક્યાંય આવશે નહીં. એની બરાબર નોંધ લેશો. ક્વેશ્ચન નંબર A પૂરો થયો. A અને B અથવામાં પણ પૂરો થયો. હવે ક્વેશ્ચન નંબર 3 નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું અને એના પછી 4 ને 5 અને થિયરિકલ પણ લઈશું. તો આ વિડીયોમાં જો તમને આપણે ઉપયોગમાં આવ્યો હોય અને તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરશો તેવું બધાને વિનંતી કરવામાં આવે છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.